મિત્રો મેં અટાણું વાડીમાં આવ્યો હતો દેખાડું ગાડીમાં. હવે આપણે કાલે આગલા બ્લોગમાં જોયું હતું કે આપણે તરબૂચ લેવા ગયા હતા. એમાંથી એક તરબૂચ ફાટી ગયું ગાડી ડેકી સમજો હાલત જેવું ડેકી ગઈ. આમ આખું પાણી હોય ને તો ચીકણું થઈ ગયા આખી ડેકી ભરાઈ ઘરે જઈને પછી ધોવું. મને એવું લાગે કઈ તેલ બેલ ઢોરાણું ને મળી જાય. મેં આપણે ઘણા પપૈરા વેલા પણ એક એવડું કે ના ક્યાં હે જ નહીં ખરી જાય કરવું થોડુંક થાય ને ખરી જાય. જો આપણે સીતાફળીમાં પણ પાંદ આવી ગયા અને સાથે સાથે મોરે આવી ગયા એટલે ફૂલ હોય ને. હવે આ પીળા પીળા છે ને આ પીળું જે રહ્યું ને એ પીળા આવી ગયા ફૂલે આમાં. જો ભાઈ આ બાજરો છે ને આપણો એમાં જે પેલા ડુંડા આવી ગયા હતા ને કે જે એમાં જો આ ઝીણા ઝીણા દાણા બંધાવા માંડ્યા. એ દાણાના લીધે ભાઈ ચકલાનો ત્રાસ છે, બહુ ચકલાનો ત્રાસ છે ભાઈ. આમ આખે ચકલામાં આવે જો આ બહુ ચકલા છે. 4-5 દી થયા હે બાજરાને પાણી વાર્યું નહીં પાછું પાણી ચાલુ કરી દીધું. બહુ હૂફ પડે ભાઈ બાજરો એમ તો બતાવી ગયો દેખાવે નહીં. બાજરામાં પાણી ચાલુ કરી દીધું દેખાડે. જો ભાઈ અહીંયા મોટર હાલે હે. પેલા જો આ મકાન ક્યારો રહ્યો ને એ ભાઈઓ હે પાણી આવી જાય. પાણીના પીછે કરતા કરતા આપણે પેલો જ ક્યારો ચાલુ થયો બાજરાથી બહાર હે. અહીંયા જો આ ક્યારામાં પાણી જાય છે. આ ક્યારો હજી બાકી છે, કોરો લાગે હતો એમ કેમ હોય તો આપણે ના કરવું. બાકી જો બાજરાનું જે ડૂંડું હોય ને એમાં આ રીતે જ આવે ભૂકી જાય. જે ઉડાડવાની બહુ મજા આવે. આવ્યો તો એનું જ કરો હે ઉડી ભાઈ. હું આમ કરું એટલે આવા ગોતી ને કે આમ ઉડાડ્યા રાખવાનું બહુ મજા આવે. ટ્રાય કરજો ભાઈ. બાજરો હોય તો કોક નામ ના કરજો ટીપી નાખીએ કોક. જો તાલપત્રી ભાઈ હવન ફાટી ગઈ. જો ગોખો થઈ રહ્યો. બે કટકા થઈ ગયા ફાટીને. આ કટકા પડ્યા પ્લાસ્ટિકના દેખાય આમ. આજે ઉતારી લઈએ હવે. હજી મેથો આપણો અહીં જ પડ્યો. મેથુડો મારો મેથુડો. મેથીમાં કઈ વરે એવું નથી. ખોટી વાવીને કાઢી ઉપાધિ જ કરી બીજું જો આ ડુંડો જડી હા ભાઈ. તમે કેમેરામાં તો સારો મજા ન આવે રિયલિંગ કરો બહુ મજા આવે. એમાં એવું હતું જો અહીંયાથી પાણી ઓવરફ્લો થતું હતું. જરીક વધારે પડે ને એટલે આમ પારી તોડી નાખવું વારે એટલે આપણે જુગાડ કાઢ્યો ભાઈ. જુગાડ દેશી જુગાડ જોવા તો આ એટલો ખાચો વારો કાઢી નાખ્યો એટલે એટલું પાણી સમાઈ જાય એટલે ઓવરફ્લો થાય છે. અને ભાઈ પારી અહીંયા એમ કંઈ જાડી નથી કરી આમ પાતળી પારી છે. જો ઓવરફ્લો ના થાય ભાઈ. દેશી જુગાડ ટ્રાય કરી દેજો ભાઈ. તમારે ત્યાં પાણી ઓવરફ્લો થઈ શકે. અહીંયા આપણે બોર છે ભાઈ. આ બોર છે ઢાંકણ. જો ભાઈ એમાં પાણી ફૂલ હતું. એક વડલો હતો. હું હાવ ઝીણકો હતો ને અમે ત્યારે બકાલું વાવતો. અને અહીંયા આ ખેતરમાં જ વારે ઘર દર વર્ષે ટમેટી વાવતો. હાવ નાનો હતો પહેલાં બીજા એમ લગભગ ભણતો હોય કે નહીં ભણતો ત્યારે ભાઈ આ વડલાની જે હું મોટો થયો એટલા બધી ઝીણકેથી અહીંયા જ્યારે ટમેટા અહીંયા
ટમેટા જોખતા પછી અહીં ટમેટા જોખાતા ને એક વલ્લો એ વલ્લાને પાડ્યું એટલી ગઈ ને કે ભાઈ મોટર અંદર જ નથી જતી ભાઈ બોરમાં જ્યારે અંદર જ નહીં એવડી પાડ્યું થઈ ગઈ છે આપણે ડીસી પાસે બોર છે ત્યાં આની પાડ્યું ફૂગવા માંડી છે ફૂગવા માંડી છે હરગાવી નાખ્યો એટલે પહેલાં કાપી હરગાવી નાખ્યો હું પાછો આગળ ઘેર આવ્યો હતો આ બોયડી ખાવા ફૂંકાઈ ગઈ એટલે એને પાણી પાક જવાના એટલે ડોલ લેવા ચલો લઈને જાય ડોલતા ના જડી પણ આ જેડો હવે તપેલો લેતો જાઉં યાર લઈને અહીંથી ફરીને પાઈ દઈ તમે બોયડી પાંચ પૂઈ ગયો પાઈ દઈ બકાલો હરિયાને પાણી પાઈ લીધું હવે હું જામ ભરવા તો હરિયામાં થોડુંક જ ભરાય જામમાંથી ભરી આવું આખું ભરાય નક્કો પાછો ધોરી ભૂગી ગયો પવન બહુ અહીંયા આવે પણ અહીંયાથી જાજુ ના ભરવાનું હવે અહીંયાથી ભરવું હવે આ બોયરી હાવ ફૂકાઈ ગઈ હતી હાવ આમ જ છે હજી ક્યાંક ફોટો કાઢે ક્યાંક બે કાઢ્યા અહીંયા અને ભાઈ ખામણું બહુ ઝીણકો એટલે વાર બહુ લાગે એવડું જ ખામણું હોય આપણે વડું કરી નાખું પછી એક ભેગું એક તપેલામાં આવીએ 3-4 વાર તપેલામાં કરે દિવસને તારા દેખાડતો ચાંદો દેખાડતો હું ઓરિજિનલમાં દેખાડું તો ભાઈ સામે સૂરજ છે જો ભાઈ ચાંદો હે દેખાય ભાઈ હા સૂરજ હા ચાંદો ઓરિજિનલ મોટું બધું ખામું બનાવી દીધું હવે જોઈ કે મારીએ એક તપેલું તો દેખાતો નથી ડાયરેક્ટ લાઇટ ગઈ અહીંયા તપેલું ભર્યું ને લાઇટ ગઈ જો આગળ જો અહીંયા તપેલું ભર્યું પાણી ડોરું એટલી જ વાર ડાયરેક્ટ લાઇટ થઈ ગઈ હવે બોયડી થાય ને હવે તાલપત્રી ઉતારી લીધી આ હાવ તૂટેલ ફાટેલ હતી અહીંયા રાખી દીધી આમાં તાલપત્રી છે બાકી આ નાખી દીધી તાલપત્રી નહીં પણ કાગળ કેમ લાગે બાજરો હવે આપણે જાય ક્યારે હવે આપણે ગુવાર હતો અહીંયા તો કાપી જ નાખ્યો હતો પણ આ સૌથી વડો ને સારો હતો એ કાપી નાખ્યો કોઈ એકવાર હાથમાં આવે તો દઈ નાખો જો આપણે 2 થી 3 નકદી થયા હે ચોરી વાવી હતી એને ઉગવાની શરૂઆત થઈ યારી ચોરી જ છે ઉગવા માંડી ઘેરે તો આવી ગયો હું જો હું આવ્યો હા કાકાની લાઈન નેટ આવે શું કરું કાંઈ જો વિડીયો અપલોડિંગ અને વિડીયો અપલોડ અહીંયા થાય વિડીયો એડિટ અહીંયા થાય અહીંયા જ કરવાનું ઊભું અહીંયા નેટ આવે આમ ઊભી આજનો લુક